રાજકોટ કોઠારિયા સોલંટ નારાયણનગર વોર્ડ નંબર 18 જીબીના સ્માર્ટ મીટરની ઘોર બેદરકારી સામે આવી છે। જીબીના મીટર તો જોરદાર ભાગે જ છે, પરંતુ સોલાર રૂફટોપમાં 4.5 કિલોનું સોલાર હોવા છતાં પણ બિલ કેમ આવે છે? ઘરનો બધો પાવર બંધ હોવા છતાં પણ સ્માર્ટ મીટર ફરતું જ કેમ દેખાય છે? એમસીબી બંધ, ફ્યુઝ પણ કાઢી લેવામાં આવ્યા હોવા છતાં પણ સ્માર્ટ મીટરની રફતારો કેમ ફરિયાદ કરે છે? સરકાર સ્માર્ટ મીટરની વાતો તો કરે છે, પણ સ્માર્ટ મીટરના પાવર નો યુઝ હોવા છતાં પણ સત્તા મીટરનો રીડિંગ ચાલુ જ હોય છે। આ રીડિંગ વાપરવામાં નથી આવતા તો આ રીડિંગના પૈસા કોણ ભરશે? આવા ટેકનિકલ કારણે ગ્રાહક સ્માર્ટ મીટર લગાવવા માટે પણ તૈયાર નથી। મોટામાં મોટું કારણ સામે આવ્યું છે કે સરકાર માત્ર મોટી વાતો કરે છે કે સ્માર્ટ મીટર લગાવો, નાના માણસોનું શું બિલ ભરવા અને ખાવા પીવાનું નહીં કરે? આવા અનુભવ થાય ત્યારે કોઈ સ્માર્ટ મીટર લગાવતા નથી। બધો પાવર બંધ હોવા છતાં પણ મીટરની સ્પીડ કેમ બંધ નથી થતી? તેવા અનેક સવાલો સામે આવ્યા છે। સરકાર કરે સોલાર નખાવો અને ઝીરો બિલ આવશે, તો સોલારના રીડિંગ ચાલતા હોય, સોલારના રીડિંગ પૂરા કરી નાખે તો પણ મીટરના રીડિંગ ચાલુ જ કેમ હોય છે? આવા અનેક સવાલ ઉઠ્યા છે, ત્યારે તપાસનો વિષય જરૂર બન્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેર, રાજકોટ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।